દ્વારકાધીશ ભાઈ બધાને કેમ છો? બધા મજામાં? કેમ કે મારે બધાને આજ પૂછવું પડે એમ છે, કેમ કે હું ખુદ મજામાં નથી. 3-4 દિવસથી ભાઈ તાવ આવી ગયો હતો, એટલે છે ને શરીરમાં હાવ એનર્જી પૂરી થઈ ગઈ. તો તમને આમ મોઢા ઉપર જોઈને લાગતું જ છે આખો અડબાવ જણ ઊભો હે. પણ ભાઈ થોડીક ડેન્ગ્યુ જેવી અસર હતી. ટૂંકમાં ડેન્ગ્યુ થાય ને એટલે ખબર જ છે તમને કે માથાનો એક બાજુનો ભાગ કાં આગળ પાછળ ગમે છે ને પકડાઈ જાય ને આમ ફૂર નીકળે એવું માથું દુખે, અને બધા શરીરના હાંધા છે ને એ દુખવા માંડે. એટલે એનર્જી હાવ પતી ગઈ હતી. એટલે આપણે છે ને ભાઈ હમણાં 3-4 દિવસથી કંઈ બ્લોગ જ શૂટ નથી કર્યો, હાવ આરામ જ લીધો હે એસીમાં બેસીને. એટલે એનર્જી છે ને પતી ગઈ બધી, ટૂંકમાં તાવ આવ્યો ને એમાં. આજ પાછી ભાઈ ધીમે ધીમે શરૂઆત કરી છે આપણે. તો વાતાવરણ અટાણે ભાઈ છે ને થોડુંક ગરમાવું વાતાવરણ, વરસાદી માહોલ થઈ ગયો ને એટલે બૂટ ગરમી બહુ થાય છે. એટલે એવું હે ભાઈ બધું. ધીમે ધીમે આપણે થોડા કામ ચાલુ રાખીએ અહીં, ખેતી કામ ને આ ને તે ને બધું. બાકી જો અટાણમાં બીજું કંઈ કામ નહોતું એટલે અહીંયા બગીચામાં આવીને ઝાડવા પાવાનું ને એવું કર્યું છે. ને બોરમાં મોટર ઉતારવી છે, જો ખોલેલી પડી છે. આનો પંપ છે એ ગામમાં રિપેર કરવા દીધો, આવી જાય ને એટલે કમ્પ્લીટ રિપેર થઈ જાય ને સરખો લગાડી અને બોરમાં મોટર ઉતારવાની છે. ને એવું બધું ધીમે ધીમે કામ ચાલુ છે. બાકી ભાઈ જો આંબામાં છે ને હવે પાણી વધી ગયું હોય કે શું થયું હોય, કેરીયું છે ને કલર નથી પકડતી, પીરી નથી પડતી, લીલો ને લીલો કલર રહે છે. વરસાદ હવે નજીક આવે છે એમ વાતાવરણ આખું છે એ ભાઈ બદલાતું જાય છે. અને વાતાવરણ બદલાય એટલે માણસને છે ને ભાઈ કંઈક ને કંઈક બીમારી ઊભી થાય, કાં તાવ આવે કાં બીજી ગમે એ બીમારી. જેમ વાતાવરણ બદલે ને એમ શરીરમાં ભાઈ થોડાક ચેન્જીસ આવતા હોય ને એટલે બીમારી આવતી જાય. પણ આયલા રાખે એ તો થતું હોય, એમાં કંઈ ના હોય. ભાઈ આપણે જો આમાં છે ને આ ખેતરમાં ચા નાખ્યા હોય ટ્રેક્ટરથી, એ તમને આગળ દેખાડું. એ જીપીએસ ટ્રેક્ટરથી નહીં હો, સાદું એમને નજર મારો. ભૂલે હેઠેથી બંદૂકની ગોળી છોડી એટલે એક જ ચામાં સીધી આ હેઠે નીકળી. કંઈ ફેરક થયો. હવે હમણાં છે ને તડકા બહુ પડે ને ઘરનું એસી છે ને કુલિંગ નથી દેતું. હું આને પેટમાં દુખતું હોય ને કંઈ ખબર નથી પડતી. અને સર્વિસ બર્વિસ કરાવવું જો હજી તો વરસદી થયું હે, કુલિંગ નથી આવતું બોલો. એટલે હવે આને છે ને વહેલા સર્વિસ કરાવી નાખીએ આપણે. હવે આમાંય છે ને ઉપરની જારીને એ બધું આપણે સાફ કરી નાખ્યું હે અને ચેક કર્યું, આપણે ખબર પડતી હતી ત્યાં સુધી વિડીયો યુટ્યુબમાંથી જોઈને ટ્રાય તો કરી છે, પણ એ કંઈ ભેગું થતું નથી, કુલિંગ જ નથી આવતું. હવે એને જે પેટમાં દુખતું હોય સર્વિસ તો કરાવવું જ જોઈએ. અટાણે આપણે આવ્યા હોય વાડીએ બપોર પછી, અટાણે વાગ્યા 4 અને હજી ધોમ તડકો છે. અને ભાઈ હેડાવમાં બધામાં છે ને બોયડીને એવા ઝાડવા નડતા તો બહુ ટ્રેક્ટર રાખવામાં, તો એ છે ને જેસીબીથી કાઢ્યા અને પછી છે ને આમને બકેટમાં લઈને ધક્કો મારી અને માં ચડાવ્યા ને જો આ બધામાં છે ને ભાઈ કાંટા થઈ પડ્યા હો. એટલે વાવણામાં એમાં છે ને ભાઈ આ કાંટા નડે એમ છે. એટલે હવે પાછું આ બધું વ્યવસ્થિત છે ને ભાઈ કાંટા ને બધું વીણીને આવડો બાવડો નાખવો જોઈએ. તો પહેલાં કાંટા વીણી લઈ એટલે પગમાં ના લાગે. કે ભાઈ જો આ આપણી વાડી છે, આ એક ખેતર મૂકી અને સામે છે ગાત્રાળ માતાજીનું મંદિર. અહીંયા આપણે વિડીયો શૂટ કરવા ગયા હતા, ત્યાંનો આપણો એક વિડીયો છે, જોતા આવજો ના જોયો હોય તો. ત્યાં ભાઈ મંદિરનું કામ ચાલુ હતું. લગભગ ભાઈ અત્યારે છે ને 50% જેવું થઈ ગયું છે. અડધું મંદિર બની ગયું છે અને અડધું મંદિર હજી ચણવાનું બાકી છે. ટૂંકમાં ત્યાં અટાણે જોરો સોરોથી કામ ચાલુ છે. મંદિર બની જશે ને એટલે છે ને ભાઈ આપણા ઘરેથી એ મંદિર આખું દેખાશે એટલું. કેમ કે ત્યાં છે ને ભાઈ જગ્યા એકતા છે ને ઊંચાણવાળી, અને પાછું અહીંયા મંદિરે એટલું હાઈટ ઉપર ને મંદિરે એટલું ઊંચું બનાવે છે એટલે આપણા ઘરેથી સીધું એ મંદિર દેખાશે. કે ભાઈ જો અટાણે વાડીએ છે ને મને હથવારો પુરાવા આવ્યો છે અમારો જમાદાર ડોગેશભાઈ. અલા ડોગેશભાઈ ભાઈ છે ને તડકો બહુ પડે ને એટલે આ નળી છે ને એમાંથી ભાઈ વાલ ચાલુ કરી દીધો ને પાણી બધા એમ ગયું ને એમાં બેહાડી દીધો હે. એટલે શું છે ટાઢો રહીએ જાણ, બીજું કંઈ નહીં, મજા આવે નહીં. જો આરામ ફરમાવે અહીંયા. હલો હેલો.
આવું વાતાવરણ રહીએ ને વાદળ થયું તો કામ કરવાની કંઈક મજા આવે. જો અટાણ અહીંયા છે ને ભાઈ વાદળ થયું વાતાવરણ છે, આગળ છે તડકો છે. થોડીક વાર આવું રહી જાય ને તો આપણા કાંટા બાટા વિનાઈ જાય, કામ થઈ જાય, એટલે તડકો ના લાગે, બીજું કંઈ નહીં. બાકી ભાઈ તડકો પડે ને એટલે એક તો એનર્જી હમણાં હાવ બધી પૂરી થઈ ગઈ છે. પાછો માથે જતા તડકો એટલે હાવ પૂરું ધોઈ નાખે હરખા થઈ કોરે પાણીએ પૂછડું ભેગું ને ભેગું હોય. જો તને બરકો તો કેમ વાહે આવ્યો? હે બરકો નતો તને? ઊભા થાય ને એટલે વાહે ને વાહે આવે, બેસી જાય તો એ બેસી જાય, આ હેઠેથી ઓલા હેઠે જ્યાં જાવ ને ભેગો ને ભેગો એટલે તને પૂછડું કીધું. વિડીયોને બસ આપણે અહીં જ પૂરો કરવો છે. મળીએ એક નવા વ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ. અને હા, ખાસ એક કે બધા પોતપોતાનું ધ્યાન રાખે. ભાઈ વાતાવરણમાં ઘણી ચેન્જીસ આવતા હોય તો તબિયત છે એ બગડતા વાર નથી લાગતી, એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું. તો મળીએ એક પાછા આપણે નવા વ્લોગ વિડીયોની સાથે. બધાને ટાટા બાય બાય.